હા હા આમ જ હોય. આવો આવો કાકા શેઠ આવો. જો કોકોયા હા આપણે કાલ રીલ પાયા ને હા એટલે 2500 રૂપિયા આપણે મળ્યા. 2500 રૂપિયા વકરો છો આપણે. એમ હા ગણી લઉં. ત્યાં તો દુકાને જલ્દી મેં ગયા ને તે ભૂલાઈ જાય છે અત્યારે. હા તો ગણી જવો કાકા શેઠ. 1 2 3 4 1 2 3 અને 4 2000 નો વકરો છે લાગે. હું કહો તો કાકા શેઠ. એ ગોકુળિયા હમણાં કયા પાસ નોટ હતી તો 4 નોટ છે તો 5 નોટ નો હોય ને કાકા શેઠ. એલા 2500 રૂપિયા વકરો છો. તમારે કઈક ભૂલ થતી છે કાકા શેઠ. ઉભા થતો હા પહેલે ને ઊભા થઈ જાવ ને એમાં હું થઈ ગયું. જોઈ જવા લ્યો. હા થામ કે તો એ ગોકુળિયા હા કાકા શેઠ. 500 ક્યાં ગાયબ થઈ ગયા? હવે ક્યાંક વાતમાં પાડીને આવ્યા છો કાકા શેઠ તમે. મેં પણ હમણાં 5 નોટ હોય ત્યાં 500 મેં તો કાંઈ ભાડી નહોતી. તો ક્યાં ગઈ છે? હવે તમે ગોતો હું તો જાવ ગામમાં રખડવા. આ 500 તો મારે ગોતવા પડશે નકર મારે ખોટ થાય. હા તો ગોતો. ક્યાં ગયા 500? એ લાલુ બાબા કેમ પણ જો શટર બંધ થઈ ગઈ ને રીલ જ કાઢી નાખ્યું. કેવી ખોટ આવી એને? હે મસ્કા ખોટ નથી આવી એટલે તેજી હે તેજી. કેમ તેજી? હે મસ્કા એના કેટલા ઘરાક આવે ખબર છે? પણ ક્યાંથી ઘરાક આવે? રીલ જ મેં કાપી નાખ્યું તું ને પછી ક્યાં કઈ ઘરાક આવ્યા? હે મસ્કા ગોકુળભાઈ હે ને હમણાં આખા ગામમાં મોકલ્યો થોડું માઇક લઈને કે રીલ પાવું હોય તો ગોકુળભાઈ ગગા જેટલી દુકાને જાવું. આખા ગામમાં આટો મરી આવ્યો તેના ઘરાકી એટલી થઈ ગઈ રીલ પાવાની. ઠીક તો લાલુ બાબા હવે છે ને તમે એક મારું કામ કરો. હું ઈનું ઈ માઈક લઈને તમે પાછા ગામમાં આટા મારો અને એમ કહો કે છે ને રીલ પાવું હોય ને તો મસ્કાની દુકાને પહોંચો. ગગા શેઠ ને ગોકુળભાઈ દુકાન કોઈ રીલ ન પાતા. હે મસ્કા તું ક્યાં રીલ પાવાનું સરખો ને એવું કાઈ નથી લેવું. એમના મારે ક્યાં દેવા જવું ઓર્ડર? હા પણ તમે ગામમાં આટા મારો માઈક માં બોલતા ક્યાં તો સરખો આવી જશે. હું બનાવી નાખીશ બીજા પાસે. હે મસ્કા ગોકુળભાઈ મને 200 રૂપિયા આપ્યા હતા પણ હું 300 આપી દઈશ. હાલે કાક વિચાર્યું. હા હા એ મસ્કા એક પતંગનો પંજો આપી દે અને આ ફિરકી કેટલા વાળી છે? ઈ 30 રૂપિયાની. ઠીક હા આ 100 રૂપિયાની. હા તો ઈ આપી દે. હા એ ગોકુળભાઈ પણ તમારે તો ઘરની દુકાન છે તો મારી દુકાન પર લેવા આવો છો? એ ગગા શેઠ કેટલું મોંઘું આપે. હા ઈ તો મને વાત મળી હતી સમાચાર દ્વારા. તો બહુ પૈસા કમાય છે ગગા શેઠ. સસ્તું તારી દુકાન છે ને એટલે તારે નહીં આવ્યો. હા વાંધો હાલે નહીં. 500 નોટ આ 100 રૂપિયા વાળી ફિરકી હા, તે બરોબર. વાંધો નહીં. હા અને પતંગનો પંજો આપી દે. હા હમેથી લઈ લો પતંગનો પંજો. ત્યાંથી હા આ કાગળનો લઈ લઉં. હા હા લઈ લો. એ મસ્કા હા આટલો પતંગ નથી ને કે? લઈ લો. હા ના બરોબર છે લે. હા 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 આ લઈ જાઓ બરોબર. હા, લઈ જાઓ. હા બીજા પૈસા પછી હું લઈ જાય. કઈ વાંધો નહીં. હા મસ્કાન ઘરાકી થઈ ગઈ હો ભાઈ. હા ઘરાકી થઈ ગઈ. એટલે બાબા 500 રૂપિયા ખિસ્સામાં આવ્યા ને તે બીજા 500 પતંગ ઓર્ડર આપી દઉં હું. ઘેર આવે તો ઈ વેચાઈ જાય ને. હા મસ્કા પૈસા આવ્યા કા ઓર્ડર કરી નાખ. હા ઓર્ડર કરી નાખો નકરા ખોટા ક્યાંક પડી. એલો બાબા હું પૈસા ક્યાં ગોકુળભાઈ હમણાં 500 આપ્યા ઈ મને. હે મસ્કા તે તો આમ ખિસ્સામાં નાખ્યા છે પૈસા. હા ખિસ્સામાં નાખ્યા મેં જોયું ને. લે લે તમારી બંડી જોજો તો. જોઈ લે મસ્કા. તો પૈસા ગયા ક્યાં? કઈ મૂક્યા નથી ખિસ્સામાં નથી. હે મસ્કા આ ગોકુળભાઈ પાછા લઈને નહીં ગયા હોય પૈસા. હાલો તો પકડો તો એને જાવ. હા હા લઈ લ્યો હો પતંગ. મસ્ત પતંગ છે હો પણ મસ્કા પતંગ હારા લાવે. એ ગોકુળભાઈ હા થોડું કામ છે હેઠે આવો તો. એ હેઠે નહીં આવું બોલ શું કામ હતું? ગોકુળભાઈ તમે મારી દુકાન આવ્યા હા ત્યારે તમે મને 500 રૂપિયા આપ્યા હતા. એ 500 રૂપિયા આપ્યા ને મારા પતંગ પૈસા વધે છે. હા પણ એ વાત હાચી પણ ગોકુળભાઈ મેં ખિસ્સામાં નાખ્યા હતા ને તે ભાઈ ખિસ્સામાંથી બહાર જ ન નીકળ્યા. બોલો ત્યાં પડી ગયા કે તમે આપ્યા નથી ઈ મને નક્કી નથી થાતું. હા તો એ તો પડી ગયા વૈલે ને અમને થોડી ખબર છે. એ મસ્કા મારે તારું કામ છે. હું આમ રસ્તામાં મારા 500 ક્યાંય જડ્યા તને? ના કે છે અરે મારા પોતાના 500 ખોવાઈ ગયેલા છે. એ લે કે છે તમારા પૈસા ખોવાઈ ગયા. એલા 500 ગાયબ થઈ ગયા ખબર નથી તને? હા તું હતો ત્યારે જ ગાયબ થઈ ગયા. હા તો એ તો ગાયબ થઈ ગયા ભાઈ ક્યાંક. તો હાથમાં હતા
ખિસ્સામાં નાખ્યા થા પણ ખિસ્સામાં કેડે ને તો પૈસા જ નહીં એ બસ. પૈસા વિશમાંથી ગયા ક્યાં ઈ જ ખબર ન પડી મને એ પડી ગયા ભાઈ, લાવ લાવ હવે આમથી પતંગ ચડાવવા દો કોકને. એ મસ્કા મેં 5 નોટ છે ને ખાટલા પર મૂકીને કે 7 નોટ બોલ એક ગાયબ થઈ ગઈ એક નોટ. એ તો શેઠ આપણા ગામમાં આ નોટુ સોરાનું ભૂત નહીં આવ્યું હોય ને કોને ખબર? એ આવ્યું હોય હો મચકા નોટું ચોરવાનું ભૂત. તો હારું હારું હાલો અમે પાછા આમ ગોતવા હોય જઈએ જડે તો ઠીક છે નકર દુકાને બેઠી રહે. મારા 500 જણે તો કહેજો હો. હા હા જડે તો આપી દેશ નકર નહીં આપું એ મારા પૈસા વધે છે હો પાછા. એ લાલુ બાબા આ ગોકુભાઈ તો ના પાડે છે કે મેં 500 નથી લીધા એમ હે મસ્કા 500 રૂપિયા જવા દે ને 500 રૂપિયા તો હું હવે યાર. હા ઈ તો લાલુ બાબા એમ જ તને 500 નહીં જડે તો એમ રાખીશ કે 7 દિવસ દુકાન નહોતી ખોલી મેં હા એમ રાખવાનું. પણ 500 ની ખોટ આવી હો આજ ચોખ્ખી ફૂલ વર્તાણી હે મસ્કા હો હે આ વિડીયોમાં જોતો ઓલા ભાઈએ ચોકલેટ કેવી જમ લખન શું જોટી લીધી જોતો. ઓહો લાલુ બાબા કેટલી સ્પીડમાં ચોકલેટ છોટી બોલો ઓલા ભાઈને ખબર ય ન પડવા દીધી હા એક મિનિટ એ લાલુ બાબા આ મને એમ કેમ લાગે કે મારા 500 આવી રીતના જોટાઈ ગયા છે હા હા એમ જ થયેલું છે આ ગોકુભાઈ છે ને આ વિડીયોની પ્રેક્ટિસ કરીને પછી આપણી પર ટ્રાય કરી હશે આ વિડીયોની હા મસ્કા નક્કી ગોકુભાઈ 500 રૂપિયા લઈ ગયા છે હા હા નક્કી 500 રૂપિયા એ જ લઈ ગયો છે. હા હા પણ કાંઈ વાંધો નહીં લાલુ બાબા ઈ મારા 500 લઈ ગયા ને અહીંયાથી પતંગ લઈને ગયા ઈ પતંગ ચડાવે ને આપણે જવી અને બધા પતંગ આપણે ઝોટી લેવી હાલો પેલા પ્રેક્ટિસ કરી લેવી પતંગ ઝોટવાની બોલા મસ્કા. હા હું ફિરકી પકડીશ મૂકીશ પછી કહીશ ઓકે હવે પ્રેક્ટિસ બરોબર થઈ ગઈ હાલો એક નો કાપ્યો હો પણ મજા આવી ગઈ. એ ગોકુળભાઈ હા એવી વૈયા ઉપર ચડાવવા હા તે વૈયા હો ફિરકીની દોરી લેતા આવજો પાછા. હા હે મસ્કા હું અહીં નીચે ઉભો રહો. માટી ચડાશે નહીં. હા ઢીલ દો ગોકુળભાઈ થોડીક ઢીલ દો હા હા લે પાછળ કી તોપજે ફિરકી. હા. જો પાછો હેઠે મૂકી દેશો. હે કાપી જા ગોકુળભાઈ તો પતંગ તો આમ ક્યાં જાતો નથી, દોરીને સીધો ઢગલો થાય પડ્યો. ગોકુળભાઈ હમણાં કાક ગો પતંગ ચડતો હતો ને ઈ તમારો કાપીને વહી ગયો અને પતંગ તમારો સીધો સીધો સાપ મરી ગયો આમ હેઠે તો મસ્કા કે દેખાણો જ નહીં, હું તો આજે આમ તો બે તીર ઉપર લેતો હતો. તો એમ છે તારે ગોકુળભાઈ અત્યારે બધા બહુ પાકી દોરી પાઈને આવે છે ઘડી ઘરમાં કાપીને વહી જાય ખબર ન પડવા દે બીજો ચડાવો આપણે ક્યાં પતંગની તાણ છે હા હા બાંધો કાંગસ એક પતંગ આવી ગયો. લે હવે બીજો પતંગ લઈ આવું. મસ્કા ફિરકી તો ને બીજો પતંગ ચડાવ્યો છે. હા 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 હું છે ઓલું જાય નહીં એમ ખેંચી લેવી કે નહીં એમ. હા ગોકુળભાઈ ઓ મારી દુકાનના પતંગ હારા છે કા પતંગ એક નંબર હો, ગગા શેઠ ના આવા પતંગ નથી હો પાછા ને હા. ખેંચો લ્યો કાપી ગયા હું ખેંચો ખેંચો એ ઉડતો પતંગ જાય છે ક્યાં? અરે કાપી ગયા ગોકુળભાઈ પાછો પતંગ તમારું ધ્યાન નહોતું નહીં એ ગોકુળભાઈ ઓલા બાજુના બંગલા વાળા કે બીજા ખબર ન રહી એ પણ દોરી જ બધી અહીંયા ઢગલો થાય છે, હું આમ માથે પતંગ ખેવું ને હા ખેંચો અને જો આઈથી જ કાપી ન જાય એટલે બધો દરિયો અહીંયા ઢગલો થઈ જાય દોરીનો એ આમ કેમ થાય છે, ધ્યાન રાખવી પડશે હારીને ની. એ ગોકુળભાઈ માં ધ્યાન ન રાખવાનું હોય હજી આપણી પાસે પતંગ પડ્યા છે ને બીજો ચડાવો હા તો કાંઈ વાંધો નહીં, એને કાંગજ બાંધીને ચડાવું. હા બીજો પતંગ આવી ગયો. ખીરમાં આવી રીતના જ કરવું છે, પતંગનો ઢગલો કરી નાખો છે. લે ત્રીજો પતંગ લઈ આવું. એ મસ્કા હા હવે રે કોણ કાપી જાય ને એ હરખું ધ્યાન રાખજે ને ખાસ નજર રાખજે. હા ગોકુળભાઈ આ વખતે પતંગ ઉપરથી નજર જ ન હટે મારી જો હા આ પતંગ ચડતો હોય અને ઠામકો લપ થઈ જાય બસ છે. બસ હવે પતંગ હું ધ્યાન રાખો તેની હાલો હાલો આપો ઢીલ આપો હા હા પતંગ હમું જ ધ્યાન રાખવી પડશે. એ રે ગોકુળભાઈ જો આ વખતે તો મેં જોયું હો પતંગ કપાઈ ગયો આપણો કાયદેસર એ પણ ક્યાં પતંગ તો કપાઈને ક્યાંય જાતો નથી. અરે ઈ તે ગાયબ થઈ ગઈ મેં જોયું કેમ ગાયબ થઈ ગયો કોને ખબર એ કોઈ હેઠે ક્યાંય નથી જાતો ને આમે ક્યાંય નથી જાતો, કોઈના પતંગ નથી ચડતા હવે તો. એ ગોકુભાઈ તો નક્કી છે ને આપણા ગામમાં પતંગ કાપવાનું ભૂત આવી ગયું લાગે હે હા ચડતા પતંગ કપાઈ છે ડાયરેક્ટ એ તો તમારે ઘરે ભાગવું છે. હા ભાગો ભાગો હું તે મારા ઘરે ભાગું એ કાંઈ વાંધો નહીં, હું પછી પૈસા લેવા આવું પાછા, બરોબર? નકર એના પૈસાના પતંગ આપી દેજે તમ તારે. હા વાંધો નહીં જાવ જાવ હું ભાગું ત્રીજો પતંગ આવી ગયો. ત્રણ પતંગ આવી ગયા છે. આવી ગયા લાલુ બાબા ત્રણ પતંગ હા ત્રણ પતંગ આવી ગયા મસ્કા. હા હા કેમ તો લાલુ બાબા
આપણે પ્રેક્ટિસ કરી ઈ કામ લાગ્યું ને. એક નંબર કામ લાગ્યો મસ્કા. હા આમ તો લાલુ બાપા મારો તો વિચાર એવો છે કે ઉત્તરાયણમાં છે ને આખો દી આ જ કરવું છે. હા મસ્કા, આપણે બે ઈ કરવી, બેન આડા પતંગ. આ તે વાંધો નહીં, બેયનો ભાગ. હા, અને આપણે જો આવડી તો ગઈ છે પ્રેક્ટિસ. કાલ 2500 રૂપિયા વકડો કર્યો ને, જે નફો હતો ને 500 રૂપિયા એ જ ગાયબ થઈ ગયા. ક્યાં ગયા હશે? 500 ની ખોટ મારે. એ ગગા શેઠ, ખોટ ગોળી ગઈ. હવે તો તમારા 500 ગાયબ થઈ ગયા ને. એમ જોવો, હું પતંગ ઉડાડતો હતો ને, કે પતંગ ઉપરથી ગાયબ થઈ ગયો. પતંગ ગાયબ થઈ ગયું. હા, 3 પતંગ ગાયબ થઈ ગયા એવી રીતના. ખબર જ ન પડી કે આ પતંગ જાય. 500 ગાયબ, પતંગ ગાયબ. કોઈ આ નક્કી ભૂત થતું હશે હો. મારા 500 ગાયબ થઈ ગયા બોય. એ ગગા શેઠ, 500 તો મેં તમારા ગાયબ કર્યા હતા. તે ગાયબ કર્યા હતા? હા હા કેમ કર્યા હતા? હા, ઉભા 500 નોટ તમારે આગળ ખિસ્સામાં જ છે. જનરલી અરે જો હું તમને શીખવાડું. તમે અહીંયા ખાટલા પર આમ નોટ મૂકી દીધી ને, હા બરોબર? દેખાણું કાંઈ? દેખાણું કાંઈ? નો દેખાય. આપણી ઝડપ જ એવી ગગા છે, ખિસ્સામાં નોટ હોય એવી. જો પ્રેક્ટિસ કરેલી છે મેં એવી. આ 500 ની નોટ લઈને હું મસ્કાની દુકાને ગયો, ફિક્કી લીધી, પતંગનો પંજો લીધો, પછી વધે ની પૈસા મારે જે મસ્કા આગળ લેવાના છે એવી મેં 500 નોટ આમ હાથમાં આપી એને, બરોબર? હા, હા. એટલે ખિસ્સામાં નાખવા ગયો ને, દેખાણું કાંઈ? કાઈ નો દેખાડું ગોકુળિયા. એમ છે તારા ગગા શેઠ, એટલી પ્રેક્ટિસ કરી મેં. ગોકુળિયા તો મને પ્રેક્ટિસ શીખવાડ ને. હા તો ગગા શેઠ ઉભા રહેજો, જોઈજો આ 500 નોટ અહીંયા મૂકું, બરોબર? હા દેખાણ ને આટલી ઝડપ મારવાની. હા ધ્યાન રાખજે તું. હા. દેખાય ને તો મને કહેજો. હા, દેખાણી ગગા શેઠ, જો આ નોટ રહી. દાદા અહીંયા દેખાય ને ગોકુળિયા. હા, ત્યાં દેખાણી છે, થોડુંક ઝાખું ઝાખું દેખાણું. હાલો. હા, હજી પ્રેક્ટિસ કરો. હા, હવે બરોબર લ્યો. હવે બરોબર ને ગોકુળિયા? હા, સીધા આમ ઝડપ જ મારી દેવાની. ગોકુળિયા તો હું મસ્કાની દુકાન જાઉં, તારી જેમ છેતરીને આવું. જો તો તમારા ખિસ્સામાં નોટ છે. નહીં તો અહીંયા મારા ખિસ્સામાં વહી આવી, જોવો. લાય લાય ગોકુળિયા. હા તો એ પછી પાછા આવો ને ત્યારે આપું. જાવ હવે. હા જો તું ગામમાં બધે છેતરું જો તું. હા તે કાંઈ વાંધો નહીં, દુકાન હડપ મારી આવો, જાવ હડપ મારી આવો. હા. એ મસ્કા, એ તું ઘર બાજુ જાવ હાલ. હા જાઓ જાઓ. એ લાલુ બાબા પણ ખાલી ડબલા છે ઈ તમે હુલેવા સોરો સવો. ખાલી છે? તો ખાલી છે એટલે કઈ કહેતો નથી તમને. મને ખબર છે તમે ક્યારના સોરીના બંડીમાં નાખો છો ઈ. મને એમ કે મસ્કાને ખબર જ નહીં હોય. એ લાલુ બાબા જે તમને શીખવાડ્યું હોય ને કોઈ દિવસ એની હામું ન પડાય, એને બધી ખબર જ હોય. હા, હવે નહીં પડું મસ્કા. હા હા વાંધો નહીં. સોરો જ છોડી જજો, તમને કઈ વાંધો નથી, ખાલી જ છે ઈ. મસ્કા એક પતંગનો પંજો આપ્યો. મારી દુકાન બંધ છે ને, મારે ત્યારે જ દુકાન જાવું. ચલાવવા છે પતંગ એટલે હો. હા. ભાઈ રહો, ભાઈ આવી જા. લો લાલુ બાબા. એ કે મૂકી જો. હે? અંજે કે છે અનવારી છે ને મેં ઘડીક પહેલા તમે જોયું અને ટ્રાય કરી લીધી એટલે આ છે ને આ ખિસ્સામાં જ હશે અને તમે છે ને આ પતંગ મૂકી જો. હવે પતંગ ઢીકા ખાજો. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, મસ્કા. ઓય બાપા.